शोभे सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी अय्ये हरि धारता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। છેલ્લા 2 દિવસથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના એ જીવન પ્રસંગોનો આપણે વાતો કરી રહ્યા છીએ, એટલે કે કથા શ્રવણ કરી રહ્યા છીએ। તો આજે આ પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગટ્યોત્સવનો આજે આપણે પારાયણનો 3જો દિવસ। તો આજના દિવસે પ્રમુખ સ્વામી મહારાજના એ ભક્તો પ્રત્યેના એ આપણને દુઃખના બેલી પ્રમુખ સ્વામી મહારાજ કહેવાય છે, પરંતુ એ હમદર્દ કેટલો સમજતા હતા ને એના પ્રસંગોની વાતો કરવાની છે। સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ પેશન્સ એટલે કે ધીરજ કેટલી હતી। આમ તો અંગ્રેજીની અંદર એક કહેવત છે કે પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ, એટલે કે ધીરજ એ ખરેખર દુનિયાની સૌથી મોટું શસ્ત્ર છે। અને એ ધીરજ જે વ્યક્તિની અંદર હશે ને તે વ્યક્તિ પોતે સુખી તો થશે જ તે, પણ ભવિષ્યની અંદર પોતાના ક્ષેત્રની અંદર પોતે આગળ પણ વધશે। એ આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે આર્થિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય કે કૌટુંબિક ક્ષેત્ર હોય, એ દરેક ક્ષેત્રની અંદર જે વ્યક્તિ પાસે ધીરજ હોય ને તો એ આગળ વધી શકે છે। તો આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના એ જીવન પ્રસંગો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે એમના જીવનની અંદર પણ કેટલી ધીરજ હતી। તો આપણને એક સત્પુરુષ એક સાચો રસ્તો દેખાડશે। સૌ પ્રથમ તો શ્રીજી મહારાજ તે એક પોતાની એક જીવન ભાવના જણાવતા, જ્યારે પણ આપણે વચનામૃતો વાંચીએ ત્યારે વચનામૃત કાર્યાણીના 6માં જણાવે છે। જો દરેકની જીવન ભાવના કંઈક અલગ અલગ જોવા મળે છે। તમે જોતા હશો કે ઘરની અંદર 5 સભ્યો હશે ને તો બધાની જીવન ભાવના અલગ અલગ હશે। અમુકની જીવન ભાવના કેવી હશે કે પરિવારના જે સંબંધીઓ દ્વારા ગમે એટલું હેરાન કરવામાં આવશે ને છતાં એમાં 5 સંબંધીમાંથી 1-2 સંબંધી એવા હશે પોતે જતું કરતા હશે, તો એમાંથી એક સંબંધી એક કુટુંબનો એક સભ્ય એવો પણ હશે કે જે પોતે સહન નહીં કરતો હોય। તો જો એ જીવન ભાવના બધાની અંદર અલગ અલગ જોવા મળે છે, કારણ કે તુંડે તુંડે ભતીર ભિન્ના। જેમ માથાઓ જેટલા છે ને એટલા વિચારો છે, એટલા જીવન ભાવના જોવા મળે છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની જીવન ભાવના કંઈક અલગ છે। શ્રીજી મહારાજની પણ જીવન ભાવના કાર્યાણીના 6 વચનામૃતની અંદર વાત કરતા કીધું છે કે અમે તો જે મન કર્મ વચને એ પરમેશ્વરના ભક્ત છે ને એના અર્થે જ તે અમારો દેહ શ્રી કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે। તો આપણે પણ મન કર્મ વચને એવા પરમેશ્વરના અને એ સત્પુરુષના એ ભક્ત બનીશું ને તો અવશ્ય ભગવાનની આ ભાવના છે। જો આ જીવન ભાવના સાથે શ્રીજી મહારાજ અને આપણા ગુણાતીત ગુરુવર્યો જીવ્યા છે, એટલે જ તે નિષ્કાન સ્વામીએ પણ કહ્યું છે કે પોતાને પીડા જો ઉપજે તેને ગણે નહીં ઘનશ્યામ, પણ ભક્તની ભીડ ભાંગવા રહે છે તૈયાર 8 જામ। અને ખરેખર ભગવાનને જો પોતે ગમે એટલું દુઃખ કષ્ટો સહન કર્યા એમને પોતે કર્યા, પરંતુ ભક્તોને એ સહન કરવા નથી દીધા। હા, એ પરમહંસોની કસણી હતી, પણ એમાં એક ઘડતરનો એક પાયો હતો। એમાં શ્રીજી મહારાજની કસણીનો પાછળનો મુખ્ય ઉદ્દેશ એ દેહ અને ઇન્દ્રિયોનું દમન કરવું અને સાથે સાથે ભગવાન સાથે જોડાવું, એ હેતુ એમનો હતો। બાકી શ્રીજી મહારાજ તો કેવા છે, દયાળુ છે, ભક્ત વત્સલ છે। એમની જીવન ભાવના એમના પ્રસંગો દ્વારા જ આપણને ખ્યાલ આવે। ભક્તોના જે દુઃખ ટાળવા માટે પ્રમુખ સ્વામી મહારાજે પણ દેહને અવગણી રાત દિવસ અથાગ વિચરણ કરેલું।
અને વિચરણ જ્યારે આપણે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચીએ ને, આપણે તો એમાંથી નહીં તો 10, 15, 20, 50 પ્રસંગો સાંભળ્યા હશે, પરંતુ તમે જુઓ એ એક જીવન ચરિત્રનો ભાગ 500, 600, 600 પેજનો છે. 11-12 તો જીવન ચરિત્રો લખાઈ ગયા છે. ખરેખર જ્યારે સ્વામીશ્રીના જીવન ઉપર આપણે પ્રસંગો સાંભળીએ ને, ત્યારે ખબર પડે કે આ ઉંમરે આટલું બધું વિચરણ થઈ શકે. જે માણસની 50, 55, 60 વર્ષની ઉંમર હોય ને, એ પોતે રિટાયર્ડ થવાના પ્લાન કરે કે હવે આપણે આખું જીવન કઈ રીતે વિતાવશું. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે એ 96 વર્ષ સુધી તો રહ્યા, પરંતુ 93 વર્ષ સુધી એમને વિચરણ કરેલું છે. એ અથાગ રાત દિવસ જોયા વગર આપણે તો છે ને બધું અનુકૂળ સંજોગો જોવે તોય પાછું કામ તો બરોબર ન થાય. પરંતુ જ્યારે સત્પુરુષ સામે દ્રષ્ટિ કરીએ ને, ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર એમની આ જીવન ભાવના હોય ને તો જ આ શક્ય છે. ક્યારેય કોઈ દિવસ પરોઠી વાળીને બેઠા નથી. અને ખરેખર જો એમને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ દરેક ભક્તોના જીવનની અંદર એ આવે અને એમનું એક આત્યંતિક કલ્યાણ થાય ને, એ જ એમનો મુખ્ય લક્ષ્ય હતો. દિલ્હી અક્ષરધામ 5 વર્ષની અંદર બનાવ્યું. મુકેશ અંબાણી આવ્યા, બિઝનેસમેનો બધા આવ્યા. એક અશક્ય બાબત છે, આ બને જ નહીં. વિચાર તો કરો, જેની પાસે મેન પાવર છે, મની પાવર છે, મટીરિયલ પાવર છે, આ ઉદ્યોગપતિઓ જેને કરોડો અબજોની કંપનીઓ બનાવી છે, પણ છતાં પણ શું બોલે છે કે અશક્ય વાત છે, આટલું બધું કેમ્પસ આ દિલ્હી અક્ષરધામ બને જ નહીં. તો જો આ પ્રકારના કાર્યો પ્રમુખ સ્વામી મહારાજે કરેલા હતા, પરંતુ એમાં કોઈકે કીધું કે વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે નેક્સ્ટ પ્રોજેક્ટ કાંઈ નહીં, ભગવાન ભજવાન, બીજાને ભજાવવા. જો આ પ્રકારની જીવન ભાવના એ આપણને સત્પુરુષના જીવન પ્રસંગો દ્વારા ખ્યાલ આવે છે. 1980ની અંદર છે ને પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાની અંદર પોતે વિચરણ કરતા હતા. હવે આંખે મોતિયો છે ને પાકતો હતો. એટલે એકવાર છે ને ફિલોડેલ્ફિયામાં સ્વામી બાપાને મોજડી પહેરવામાં છે ને અવળ સવળ થઈ ગયું. એટલે સ્વાભાવિક રીતે સેવક સંતોએ આ જોયું, એટલે તરત તે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કેમ આમ થયું? એટલે એમને જવાબ શું આપ્યો કે મને ક્યાં બરાબર દેખાય છે. તો તરત તે પછી તો ત્યાંની બોસ્ટન જે મેસેચ્યુસેટ્સ હોસ્પિટલ હતી, ત્યાં ડૉક્ટર હચિસન્સને બોલાવવામાં આવ્યા અને એને બતાવવામાં આવ્યું. ત્યારે ડૉક્ટરે કીધું કે આ થોડા દિવસ જો તમે મોડા પડ્યા હોત ને તો આંખે ઝામરે થઈ જાત. એટલે સેવકોએ પૂછ્યું કે સ્વામી આપને આંખે ઓછું દેખાતું ક્યારનું થયેલું અને અમને કેમ તમે જણાવ્યું નહીં? તો પ્રમુખ સ્વામી મહારાજ કે ઘણા દિવસથી. તે સેવક સંતે કીધું તો પછી અમને કીધું કેમ નહીં? અને ત્યારે જે પ્રમુખ સ્વામી મહારાજ જે શબ્દો બોલ્યા છે, આ જીવન ભાવના હોય ને તો જ શક્ય બહુ થાય. પ્રમુખ સ્વામી મહારાજ કે હરિભક્તો છે ને રજા લઈને તૈયારીઓ કરેલી હોય અને આપણે ન જઈએ તો એમને કેટલી બધી મુશ્કેલી પડે. આપણું તો જે થવાનું એ થાય, પણ હરિભક્તોને રાજી તો કરવાને. વિચાર તો કરો કે આંખમાં બરાબર દેખાતું નથી, પોતાની દેહની પરવા નથી કરતા, પરંતુ એ ભક્તોની પરવા કરે છે. આ જીવન ભાવના, આ ભાવના સાથે પ્રમુખ સ્વામી મહારાજ જીવ્યા છે. અને પોતાના દેહને અવગણીને રાત દિવસ બસ ભક્તોની ચિંતા. અમેરિકાની અંદર 2 વાગે ધૂન કરતા હતા. સેવક સંત આ તો જાગી ગયા, કીધું કે કેમ ધૂન કરો છો? હવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ 30 થી 35 મિનિટથી ધૂન કરતા હતા. એ કહે કે આપણે સૌરાષ્ટ્રમાં વરસાદ નથી પડ્યો ને, ખેંચાણો છે, એટલે વરસાદ પડે ને બધા ભક્તો સુખ્યા થાય ને એ માટે કરું. તો બીજો સેવક સંતે આવી તમે કે ઘણી વખત કરું આવી રીતના તો ધૂન. આપણને ખબર પણ નથી પડવા દીધી. અને સ્વામીશ્રી આવી રીતે રાત દિવસ આ ભક્તોની ચિંતાઓ કરતા હતા. અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ તમે જુઓ, આ જ જીવન ભાવના સાથે પોતે જીવી રહ્યા છે. કારણ કે એમના માટે જો આપણે ભક્ત વત્સલ બિરુદ રૂ ને એ ખરેખર સાર્થક ઠરે છે. જેમ શ્રીજી મહારાજને ભક્ત વત્સલ કીધા ને, એમ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને પણ આપણે કહી શકીએ. જો પ્રમુખ સ્વામી મહારાજની આવી જ એક ભાવનાના વડોદરાના તે હરિભક્ત હતા, એ ઠાકોરભાઈને પણ અનુભવેલી. હવે સ્વામી બાપા તો વાઘોડિયાથી અટલાદરા પધારવાના હતા, એટલે આ હરિભક્તે છે ને સ્વામી બાપાને પોતાના ઘરે
એ સાંજે પધરામણી કરવા માટે વિનંતી કરી. એટલે સ્વામી બાપાએ તો સંમતિ આપી દીધી. એટલે આપેલ સમય પ્રમાણે તો સ્વામી બાપાની રાહ જોતા હતા ઠાકોરભાઈ. એટલે સ્વાભાવિક રીતે વાઘોડિયામાં પધરામણી વધી ગઈ અને નવા ઘરે ઉમેરાઈ ગયા. અને તમે વિચાર તો કરો કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી કરવા આવે તો ગુણભાવી હોય ને એ રીતે સ્વામી બાપા પાસે આવે કે અમારા ઘરે આવો ને, અમારા ઘરે આવો ને, કેટલી પ્રસાદીની વસ્તુઓ બધી કરાવે. તો આવી રીતે પધરામણીઓ વધતી જ જાય. એટલે અહીંયા તે વધી ગઈ એટલે થોડુંક મોડું થઈ ગયું. એટલે 1:30 વાગી ગયા રાતના. હવે ઠાકોરભાઈ તો રાતે એ પોતે સ્વામી બાપાની આતુરતાપૂર્વક રાહ જોતા હતા. રસ્તામાં જ તે ઊભા પોતે. એટલે ગાડી આવે ને એટલે તરત પોતાના ઘર તરફ વાળે. એટલે સ્વામી બાપાની ગાડી છે ને જોતામાં આવી અને જોઈને ત્યાં તો દોડી આવ્યા. એટલે સંતોએ છે ને ઠાકોરભાઈને વિનંતી કરી, જો ઘણું બધું અત્યારે મોડું થઈ ગયું છે, એટલે તમારા ઘરે અમે કાલે આવવાનું રાખીએ તો. હજી તો આમ ઠાકોરભાઈ કાંઈ જવાબ આપે નહીં ને એ પહેલા સ્વામી બાપા કે એમાં કાંઈ વાર ન લાગે, આ ઠાકોરભાઈ રાતના ઊભા છે અહીંયા. અને ડ્રાઈવરને છે ને પાછળથી આમ ઈશારો કરીને સૂચના આપી દીધી. તમે વિચાર કરો, રાતના 1:30 વાગ્યા છે. પાછું આરામ કરીને નથી સ્વામી બાપા આવ્યા, બીજે પધરામણીઓ ઘણી બધી કરીને આવેલા છે. એકની એક વાત વિચાર કરો, ઘર સભા કરવી, વ્યસનો ન રાખવા, રવિ સભામાં જવું, પરાસભાની અંદર જવું, નિયમ આપવા, એકની એક વાત બધી જગ્યાએ. માણસ કંટાળી જાય. તમે જો જ્યારે રેલવે સ્ટેશનમાં જાઓ ને, જ્યારે બસની અંદર મુસાફરી કરો અને ટ્રેનમાં પણ મુસાફરી પ્લેટફોર્મમાં, ત્યારે છે ને જે ટીટી હોય, જે ટિકિટ તમને આપનાર હોય, આ બધાય તે કંડક્ટર એટલા બધા કંટાળી ગયા હોય, ન પૂછે એને પ્રશ્ન પૂછી જ ન શકો તમે. એનો ગરમ જ મગજ હોય. કેમ? એકની એક વાત દરરોજ કેટલી વખત કરવી. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે એકની એક વાત, એકની એક મુદ્દો ઘણી બધી વખત કીધું, પણ ક્યારેય પોતે એમ નથી કીધું કે હાલો ને તમે બધા સંસ્થાની અંદર આ પત્ર બધાને જાહેર કરી દો, રવિ સભામાં પરાસભામાં કહી દો કે જો આ પ્રશ્ન હોય તો આ સમાધાન છે. કોઈ દિવસ બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજ? મહંત સ્વામી મહારાજે કોઈ દિવસ આશીર્વચનની અંદર કીધું કે આ તમે શું ઘરના પતિ પત્નીના અને સાસુ વહુના બધા ઝઘડા પ્રશ્નો પત્રમાં લખો છો, આનું સમાધાન આ છે, આવું કોઈએ લખવું નહીં? કોઈ દિવસ આવું કીધું? જો આ જીવન ભાવના છે. જ્યારે આપણે ઘરની અંદર એકની એક વાત 3 વખત કોઈક પૂછે ને તો કંટાળી જઈએ અને આપણા પપ્પાને કહી દે કે આ તો અણી જ કાઢે નકરા. તો આ પ્રકારની વિચારધારા રહીને એ આપણે કેળવવાની છે. જો જેટલું સમજશું ને, આ પ્રસંગો રહ્યા ને, એક કંઈક આપણને પ્રેરણા આપે છે, કંઈક આપણને શીખવાડે છે. અને રાત્રે તે આવી રીતે 1:30 વાગે પોતે ઠાકોરભાઈના ઘરે ને પાવનય કર્યું. પછી એ આરામ અને ભીડો પણ પોતે અવગણીને એ હરિભક્તોને જો રાજી કરવાની એમની જીવન ભાવના હતી. તારીખ 13/3/2008 ભાવનગરની અંદર સ્વામીશ્રી પોતે બિરાજમાન હતા. એટલે એને આ ઠાકોરજીના દર્શન કરવા માટે સ્વામી બાપા પધારે છે. એટલે તડકો ખૂબ હતો. એટલે પોડિયમ ઉપર તો અક્ષર નિવાસી દિનેશભાઈ ગઢાળીનો નાનો પુત્ર હતો, દર્શન કરવા માટે નજીક ઊભો હતો. એટલે એને જોયો ને એટલે સ્વામી બાપા તરત કીધું કે જો અત્યારે તડકો છે, આરસ તપ્યો હશે એટલે દાંત છે, એટલે તમે એને ઉચકી લો. હવે વિચાર કરો, હજારો ભક્તોની વચ્ચે પણ પોતે નાના શિશુની સંભાળ આ માતૃ હૃદય સિવાય કોણ રાખી શકે? ખરેખર એમની જ્યારે આવી પ્રસંગો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે વાસ્તવમાં પ્રમુખ સ્વામી મહારાજે દરેકને સાચવ્યા છે, દરેકના હમદર્દો સ્વીકારેલા છે અને કઈ રીતે સુખી થઈ શકે ને એની વાતો કરેલી છે. 1970ના દાયકાની અંદર પણ આપણને ખ્યાલ છે કે ધીરેન્દ્રભાઈ વીછીએ જ્યારે પ્રશ્ન પૂછ્યો કે આટલા બધા પત્રો હોય છે, આમાં શું હોય છે આટલું બધું, ત્યારે પ્રમુખ સાહેબ આજે શું કીધું? આ તો ઘરના પ્રશ્નો હોય, પતિ પત્નીના હોય, ભાઈ બહેનના હોય, કોઈકનું વ્યવસાય ન થતું હોય, તો આવા બધા પ્રશ્નો હોય છે, જમીનના મકાનના. તો એક અમારે તો આ કાંઈ પત્ર લખવા જ ન પડે તેનો કંઈ ઉપાય? પ્રમુખ સાહેબ ઉપાય છે પણ કરતા નથી. પણ જો ઉપાય એમને ત્યારે આપ્યો, જો જીવન ભાવના હોય ને તો જ શક્ય છે. ને ઘર સભા આપણને આપી, સબ દર્દો કી એક દવા. 2008ની સાલની અંદર તે હવે જ્યારે સુરતમાં છે ને હીરાના ધંધાની અંદર એ સમયની અંદર 2008 થી 10 દરમિયાન 2-3 વર્ષ બહુ મંદી હતી અને અસર એ હરિભક્તોના વ્યવહાર ઉપર પણ ઘણી બધી પડેલી. હવે આ વાતથી છે ને સ્વામી બાપા તો ચિંતિત હતા જ તે, એટલે સંતો હતા એ બધાને બોલાવ્યા
અને કેટલાય દિવસોથી જે વિચાર ચાલતો હતો ને એમને કીધો અને વાત કરી કે જો ખાસ તો ઉત્તરાયણના આયોજન અંગે મારે તમને વાત કરવાની છે. આપણે દર વર્ષે જોળી માટે કાર્ડ છપાવીએ છીએ અને સંબંધી હોય સંતો એને વાત કરી એટલે સ્વામી બાપાએ તો એમ કહી દીધું કે જો આ વર્ષે છે ને આપણે કાર્ડ છાપવાના નથી થતા, કોઈ પણ પ્રકારની એવી સેવા લેવાની નથી થતી. અને પછી કીધું કે એ જો બંધત રાખવાનું છે, જોડીમાં પૈસા મૂકવા માટે પણ કોઈ પણ પ્રકારનો આગ્રહ આપણે નથી કરવાનો. સ્વેચ્છાએ જે નાખવું હોય ને એ જોડીમાં નાખે અને પૂછવાનું પણ નહીં કેટલા નાખ્યા. એમની ઈચ્છા હોય ને એ નાખે ને ઈચ્છા ન હોય તો નોય નાખે. કારણ કે અત્યારે હીરાવાળાને ખૂબ મુશ્કેલી છે અને એની બીજી રીતે આવક પણ નથી અને એના ઉપર જ પોતે નિર્ભય છે. અને વહેલી તકે આ પરિસ્થિતિ સુધરી જાય ને કામ ધંધા ચાલુ થઈ જાય ને એ માટે પ્રાર્થના પણ આપણે કરીશું અને કરીએ છીએ આપણે. તો તમે વિચાર કરો, સ્વામી બાપા આ ટાણે મંદિરના વ્યવહાર કરતા, એ હરિભક્તોના વ્યવહાર કેમ ચાલશે ને એની વધુ ચિંતા હતી એમને. એમના માટે એમને સૂચનાઓ આપી, સાથે સાથે પ્રાર્થના પણ કરી. તો જો આ જીવન ભાવના છે. એક વડીલ છે ને ફરિયાદ લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો અને ફરિયાદમાં તે શરૂઆતમાં જ કહી દીધું કે મને કોઈ સમજતું જ નથી, મારા સંતાનોને પણ મારી ફરિયાદ નકરી કરે છે ને અમને કોઈ સમજતું નથી. આટલા બધા વર્ષો સુધી કામ કર્યું, બધા સેટ કર્યા, પણ છતાં અમને કોઈ સાચવતું નથી. અને મારી પત્ની મારો દીકરો તો છે ને બંને એક થઈ ગયા છે. હવે આ વડીલની 65 વર્ષની ઉંમર હતી અને પોતે આમ છૂટાછેડા લેવા માટે કટિબદ્ધ થઈ ગયા હતા. પ્રશ્ન શું હતો? મિલકતનો, ઝઘડાનો. પુત્રો સાચવતા નથી ને પેન્શન ઉપર દિવસો પસાર કરીએ છીએ ને બંને એક થઈ ગયા છે ને મારી નાખવાના પ્રયત્નો કરે છે ને જધે જ છે નકરા. એટલે મારે ભેગું રહેવાનું થતું જ નથી. આવી રીતે છે ને બહુ પોતે ધૂંધવાયા. એટલે સંતોએ તો સ્વાભાવિક રીતે માતાના જ પક્ષની અંદર હતા. એટલે પાછા આ વડીલ કેટલા એડવાન્સ, પોતે છૂટાછેડાના કાગળિયા લઈ આવેલા. એટલે સ્વામી બાપાને આ વાતની જાણ થઈ ને એટલે એમને બોલાવ્યા અને કીધું થોડુંક અકળાઈને કે જો આટલા બધા તમે આગળ વધી જવાતું હશે, મને વાત તો તમારે કરવી હતી ને. તે વડીલ શું કે, બાપા તમે તો અંતર્યામી છો ને. તે સ્વામી બાપાએ શું કીધું, એમ જો જાણતા હોય ને તો બધું મૂકી દો, ક્યાં કાંઈ સાથે લઈ જવાનું છે. હવે ઉંમર થઈ ગઈ, ભગવાન ભજવાના છે, છોકરા સંભાળનાર છે તો સંભાળશે. આટલો બધો વિખવાદ થાય એમાં કેટલો બધો ઉચાટ. અને આપણે સત્સંગી છીએ તો આનો અર્થ શું? અને મહારાજ સ્વામીના સત્સંગી આવા હશે એમ થાય. માટે હવે બધું તમે પડતું મૂકી દો. તો વડીલે પછી જો વાત પણ માની કે ભલે બાપા તમે રાજી છો ને તો હું આ બધું પડતું મૂકી દઉં છું. ત્યાં સ્વામી બાપા તરત કીધું, રાજી જ છીએ, તમે સુખી થાવ ને અમારું સુખ એ જ તે. દુનિયામાં કાંઈ લેવા નથી આવ્યા ને દેવાય નથી આવ્યા, કોઈ કાંઈ સાથે લઈ ગયું નથી અને આપણે પણ બધું મૂકીને જવાના જ છીએ. વડીલે તો અહો ભાવથી કીધું, બાપા તમે વચ્ચે પડ્યા તો પાર પડ્યું, બાકી ઉકેલાનો આવે જ નહીં. કારણ કે એ રીતે હું હેરાન થઈ ગયેલો હતો. તે સ્વામી બાપા હસી પડ્યા અને એક સ્વભાવની પણ તમે જુઓ, જડતાના કારણે એ મનુષ્ય પોતાના જ પગે છે ને કુઠારઘાત કરે છે. એ ગાંઠ પણ આજે સ્વામી બાપાએ દૂર કર્યું અને આશીર્વાદ આપતા પણ સ્વામી બાપાએ કીધું કે હવે ફાઇનલ થઈ ગયું ને, ભગવાનના દરબારમાં બેસીને નિર્ણય લીધો છે, જ્યાં અક્ષરધામમાં જવું છે ને ત્યાં બેસીને કર્યું છે. આમ 4 વર્ષથી સળગતી એક કુટુંબ સમસ્યાનો તાત્કાલિક નિકાસ આ પ્રમુખ સ્વામી મહારાજે આપી દીધો. તો વિચાર કરો, રાત દિવસ એમને આ યોગક્ષેમનું વહન કરેલું છે. એમના જીવનની અંદર આ આપણને ખેવના જોવા મળે છે. તો આ એમની જીવન ભાવના આપણને ઘણી બધી વખત આવા પ્રસંગો દ્વારા જાણવા મળે છે. 2005માં પણ દિલ્હી અક્ષરધામ મહોત્સવ જ્યારે ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો હતો ત્યારે હજારો હરિભક્તો અક્ષરધામના દર્શન કરવા માટે પોતે દેશ વિદેશથી પધાર્યા હતા અને સ્વયંસેવકો પણ આ મહોત્સવ સારી રીતે ઉજવાય એ માટે ઘણી બધા સેવાઓ પણ કરતા હતા અને સાથે સાથે એ સ્વામી બાપાની પણ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પોતે રાત દિવસ જોયા વગર સેવા કરતા હતા. હવે જ્યારે સ્વામી બાપા પણ આ હરિભક્તો અને જે સ્વયંસેવકોની વ્યવસ્થા સચવાય તો એ માટે પોતે સંતોનું પણ ધ્યાન ઘણી બધી વખત દોરતા. એવામાં તે એક દિવસ સ્વામી બાપાને ખ્યાલ આવ્યો કે આ હરિભક્તોમાં શરદી ખાંસીનું પ્રમાણ બહુ વધ્યું છે. એટલે એમને દવાખાના વિભાગમાં જે સેવા આપતા ડૉક્ટર બાજડિયા સાહેબ હતા એમને બોલાવ્યા અને કારણ પૂછ્યું તો ડૉક્ટર બાજડિયા સાહેબે કીધું કે આ ગ્રાઉન્ડ ઉપર છે ને ધૂળ ખૂબ ઉડી રહી છે અને પાછો આ ઋતુ પણ બદલાય છે
એટલે એના લીધે ગરમી અને રાત્રે ઠંડી એટલે આ ઝાકળના લીધે આ બધી બીમારી વિશેષ વધતી જોવા મળે છે. એટલે આ બધા સ્વયંસેવકો અને હરિભક્તોની તબિયત થોડીક નાજુક જોવા મળશે. પછી તો સંતો પાસેથી જાણવા મળ્યું કે હમણાં ગેસના બાટલાની અછતને કારણે છે ને ગરમ પાણીની વ્યવસ્થા થઈ શકતી નથી. એટલે આ બધા કારણોથી છે ને બીમારીનું પ્રમાણ વધ્યું છે. એટલે સ્વામી બાપા તો પ્રથમ તો પ્રશ્નના મૂળ સુધી પહોંચ્યા અને પછી મૂળમાંથી છે ને પ્રશ્ન ઉકેલી જાતે જ પોતે કાર્યરત થયા. હવે વર્ષો સુધી ધૂળની ડમરીઓમાં ઋતુઓના પ્રકોપની અંદર એ શારીરિક બીમારીઓ વચ્ચે હવે જેમણે પધરામણી અને નગર યાત્રાઓ કરી હતી ને એ વર્ષો સુધી જ્યાં ત્યાં જેવું તેવું જેમ તેમ જેમ યોગીજી મહારાજ યોગી ગીતાની અંદર કહેતા કેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે હરિભક્તોને રાજી કરવા માટે એ પ્રકારના અભિગમથી ચાલેલા, પરંતુ ગુરુ આ પળે બધાની વ્યવસ્થા માટે ચિંતિત હતા અને એ નાના મોટી બીમારી દૂર કરવા માટે પણ ડોક્ટરોની ટીમ એમને સેવામાં હતી. પરંતુ સ્વામી બાપાએ તો ગરમ પાણીની વ્યવસ્થા માટે જે ગેસના બાટલા, ચૂલા, લાકડા બધા જે વૈકલ્પિક વ્યવસ્થા હતી એ રાતોરાત કરાવી અને 2-4 વખત ગરમ પાણીની વ્યવસ્થા થઈ કે નહીં એ બધી પણ પૂછપરછ કરતા હતા. તો જો આવી રીતે સ્વામી બાપા ત્યારે સ્વયંસેવકો અને હરિભક્તોની એ ચિંતા કરતા હતા. આમ તો સહજાનંદ નામાવલીની અંદર એ આપણા ઈષ્ટદેવ અને ગુણાતીત સત્પુરુષ માટે છે ને ઉદ્ભવ એક નામ છે કે ઓમ શ્રી પર દુઃખ સહાય નમઃ. અર્થાત કે બીજાના દુઃખને સહન ન કરી શકનાર આ ખરેખર નામ સાર્થક ઠરે છે. અને આ ભક્તોના હમદર્દ પ્રમુખ સ્વામી મહારાજ એ ઘણી બધી વખત આવા પ્રસંગો ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ ધૈર્ય મૂર્તિ સમાન પોતે જીવન પણ જીવી ગયા છે. અને દુનિયાની અંદર પણ જે વ્યક્તિઓ આગળ વધેલા છે તો એમના જીવનની અંદર આપણને ધીરજ જોવા મળે. કારણ કે કોઈ પણ કાર્ય છે ને ધીરજથી જ થાય છે. એ યમુના નદીના કિનારે એ મંદિર ભવિષ્ય અંદર અક્ષરધામ બનશે તો 30-32 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે જમીન માટે પોતે પ્રયાસ કરેલા, એટલી ધીરજ રાખેલી. એ આપણને પણ ખ્યાલ છે કે ગઢડાની અંદર પણ એ શાસ્ત્રીજી મહારાજે કીધું કે ખરેખર તો એ રાજ સત્તા પણ એ ફેરફાર થશે અને આપણને ટેકરા ઉપર જમીન મળશે અને ત્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજશે. અને જો એમને પણ એ 25-30 વર્ષ સુધી એમને ધીરજ રાખી અને એ કાર્ય આપણને થતું જોવા મળ્યું. અંગ્રેજીની અંદર એક કહેવત છે કે પેશન્સ ઇઝ ધ મધર ઓફ ઓલ વર્ચ્યુસ. એટલે કે ધીરજ હોય ને તો એ બધાય સદગુણોની માતા છે. કારણ કે જો સદગુણોના દર્શન પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર ઘણી બધી વખત આપણે કર્યા હશે. 1964માં તે જ્યારે શાસ્ત્રીજી મહારાજના શિષ્ય હવે ગણેશ ભગત છે ને અંતિમ અવસ્થા પોતે વિતાવતા હતા અને એ નિમિત્તે મોજીદળમાં યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર એક પારાયણનું આયોજન કરવામાં આવેલું. એટલે સ્વામી બાપા તો પીપળાવથી રાત્રે અમદાવાદ અને ત્યાંથી સવારે નીકળીને પોતે સુરેન્દ્રનગર થઈને મોજીદળ આવવા નીકળ્યા. તો હવે સુરેન્દ્રનગરથી ટ્રેનમાં છે ને રાત્રે 8:30 વાગે હવે પોતે ચુડા સ્ટેશને આવ્યા. હવે ચુડાથી મોજીદળ જવા માટે વાહન આવવાનું હતું, પણ હવે ગામમાં પારાયણની બધી વ્યવસ્થામાં વ્યસ્ત હતા બધાય, એટલે જે વાહન મોકલવાનું બધા હરિભક્તો એ ભૂલી ગયા, એ વાત વિસરી ગઈ. એટલે ચુડા સ્ટેશને કોઈ વાહન આવ્યું નહીં. એટલે સ્વામી બાપાએ તો સ્ટેશન સામેના એક જીનમાં તે રાતવાસો કર્યો. હવે આ જીનમાંય તે આમ સગવડતાના નામે મોટું મીંડું જ હતું, કારણ કે સુવા નાહવામાં પ્રતિકૂળતા સિવાય કાંઈ નહીં, છતાં જીનમાં પોતે શાંતિથી પ્રમુખ સ્વામી મહારાજ સુવે છે. સ્વામી બાપા અમદાવાદથી સવાર ઉકાળો પીને હવે નીકળેલા. હવે ત્યાર પછી આખા દિવસ દરમિયાન કાંઈ જમ્યા પણ નહોતા, છતાં પારાયણના બધા વ્યવસ્થાકો પ્રત્યે તેમને કોઈ પણ પ્રકારનો એ રોષ કે દોષ ન કાઢ્યો. કારણ કે ઈ સ્વાસ્થમ સતામ મંડનમ, એ સંતનો શણગાર કેમાં છે? એ સ્વચ્છતા છે. અને એ સ્વચ્છતા જ આપણા જીવનની અંદર આવવી ખૂબ જરૂરી છે. કારણ કે આપણા જીવનની અંદર જ્યારે પરિસ્થિતિ વિપરીત બને ને ત્યારે આપણી સ્વસ્થતા એ ક્યાં વહી જશે કાંઈ ખબર પણ નથી પડતી. હવે તમે વિચાર કરો કે પારાયણના વક્તા પદે પોતે પધારવાના હતા, પણ છતાં પણ કાંઈ સુવિધા એમની કાંઈ અપેક્ષા નહીં, ઈચ્છા નહીં, અને બીજા દિવસે સવારે બોટાદના હરિભક્તોને મૂકવા માટે
હવે ચુડા સ્ટેશન એક વાહન આવેલું, તો એમાં બેસીને સ્વામી બાપા મોજીદળ પધાર્યા, પણ સ્વામી બાપાને જોતા જ તે એ વ્યવસ્થાપકોને પોતે વાહન મોકલવાનું ભૂલી ગયા ને એ યાદ આવી ગયું. અને તેઓ દિલગીર પોતે નો થાય ને શોભ નો પામે ને, એટલે સામેથી જ સ્વામી બાપાએ વાતને વાળી દીધી કે એમાં કાંઈ તમારો વાંક નથી, કોક વાર આવું થઈ જાય. અને એમ કહીને પોતે હરિલા કલ્પતરુના આધારે એ શ્રીજી મહારાજના ચરિત્રનો એ આસ્વાદ પણ પમાડવા લાગ્યા. તો જો સ્વામી બાપાની એક મેરુ સમાન આ ધીરજ જોઈને ત્યારે બધાય મનોમન વંદી રહ્યા હતા. એવી ધીરજ આપણે પણ આપણા જીવનની અંદર રાખવાની છે. સમયસર અમુક વખત ઘરની અંદર જમવાનું ન પણ બને, બધાય દિવસો સરખા નથી હોતા. અમુક વાર એ પ્રકારે બીમારી હોય કે કંઈક વ્યવસ્થા થાય નહીં, તો ત્યારે આપણે એડજસ્ટ થવું જોઈએ. આપણે જો સમયા ઉત્સવોની અંદર પણ જતા હોય ને, તો ત્યારે આ ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. જો ધીરજ ન હોય ને હાફળા ફાફડા થઈ જઈએ કે આટલા બધા વર્ષો સેવા કરીએ છીએ ને એક આટલી વ્યવસ્થા ન થાય, આટલું બધું શું પૂછો છો, અમને ઓળખતા નથી, અમે કેટલાય વર્ષોથી હરિભક્ત શિવી કાર્ય કરો શિવી. હવે આ બધાય પ્રકારના અહંકારના શબ્દો રહ્યા ને એ વાસ્તવની અંદર આપણને દુઃખી જ કરે છે. ધારીમાં પ્રમુખ સ્વામી મહારાજ એકવાર સ્નાન કરીને બાથરૂમમાં થી બહાર આવ્યા અને ત્યાં જ એક હરિભક્ત આવ્યા. હવે આ હરિભક્તે કીધું, બાપા મારે આપની સાથે એક વાત કરવી છે. હવે પોતે સ્વામી બાપા ચાલુ સભાએ સ્નાન કરવા માટે આવેલા અને પછી તરત તે પાછું સભામાં જવાનું હતું, એટલે ઉતાવળ તો હતી જ તે. પરંતુ આ હરિભક્તની લાગણીને માન આપીને એમની વાત પોતે સાંભળવા માટે દાદરા ઉપર કાંઈ પણ પાથર્યા વગર પોતે બેસી ગયા. અને સંડાસ નજીકની અંધારી ચાલી હતી, અસ્વસ્થ પગથિયા હતા અને હવાની હેરફેર વગર દાદરા ઉપર ધીરજપૂર્વક 1-2 મિનિટ નહીં, પરંતુ એ હરિભક્તની 15 મિનિટ સુધી એ હરિભક્તની વાત સાંભળે છે. અને પાછા એ જ જગ્યાએ, એટલે એમની વાત સાંભળે એટલે એમનો પ્રશ્નનું નિરાકરણ તો થઈ ગયું, પણ ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ સભાની અંદર જાય છે. આપણાથી આ થઈ શકે? અશક્ય વાત છે. આપણે તો બધું તાત્કાલિક જોઈએ છે. જો આજે આપણે આ ફાસ્ટ ટ્રેક મોડની અંદર જીવીએ છીએ. આજે આપણે કોઈ પણ પ્રકારની ધીરજ રાખ્યા વગર બસ મને આ મળવું પડે, આ કેમ ન મળ્યું, આમાં જ તે આપણી જિંદગી પસાર થાય છે. તો ખરેખર સ્વામી બાપાના પ્રસંગ ઉપરથી આપણને એમના ધીરજના દર્શન થતા જોવા મળે છે. જો સ્વામી બાપાએ પોતે ધીરજ ધારીને બધાયના પ્રશ્નો સાંભળ્યા છે 96 વર્ષ સુધી. એ સવાર હોય કે બપોર હોય કે સાંજ હોય કે રાત હોય કે મધરાત હોય, એ 50-50 વર્ષ રોજ સૌના બધા પ્રશ્નો જ સાંભળે. તેમાં ક્યારેક રજા કે વેકેશન નહીં, કંઈ સ્થાન નહીં. આપણે તો જો મહિનો કામ કરીએ ને, તો એમાં આપણે અઠવાડિયે 1-1 2-2 રજા જોઈએ છે અને વેકેશન પણ જોઈએ છે. પરંતુ પ્રમુખ સાહેબ નો હોલિડે, નો સન્ડે, નો વેકેશન, કોઈ પણ પ્રકારની આ રીતે આરામ કરવાનો એક સમય પણ નહીં. અને પ્રશ્ન સાંભળવામાં કઈ ઉતાવળ પ્રમુખ સ્વામીમાં જે ક્યારેય નથી કરી. એકના એક પ્રશ્ન સાંભળવાને પણ છતાં પ્રમુખ સ્વામીમાં જ અકળાય નહીં. અરે બીમારીમાં કઠણ દિવસોમાં તે એમને બધાયના પ્રશ્નો સાંભળ્યા છે. 1998માં તે એક અમેરિકાના લેન્સોકિસ હોસ્પિટલની અંદર, હવે બાયપાસ સર્જરીની પળો કેટલીક વિકટ હતી, એટલે હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટરોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સ્વામી બાપા છે ને જ્વાળામુખી ઉપર બેઠા છે, એટલે ગમે ત્યારે છે ને કાંઈ પણ થઈ શકે. આવું પોતાના હૃદયની આવી પરિસ્થિતિ જાણ્યા પછી તે હવે પ્રમુખ સ્વામી મહારાજ તો પોતે ચિંતા મુક્ત છે. હવે બાયપાસ સર્જરી કરાવ્યા બાદ તે હજુ તો જાગ્રત જ થયા હતા ને, ત્યાં તે હોસ્પિટલના રૂમમાં છે ને એટેન્ડન્ટ રોબર્ટને તેમની મુલાકાત લેવાની ઈચ્છા હતી કે સ્વામીજી મારો છે ને પ્રશ્ન સાંભળીને મને આશીર્વાદ આપે તો હું ઈચ્છિત જગ્યાએ મારા લગ્ન ગોઠવાઈ જાય, એમની ઈચ્છા હતી. એટલે સ્વામી બાપાએ આવી પરિસ્થિતિની અંદર પણ પોતે રોબર્ટની વાત સાંભળે છે અને આશીર્વાદ આપે છે. અને વલભાલાની ધીરજ રો ને એ ખરેખર તો આમ ખૂટી જ જાય છે. કારણ કે આપણે આટલી બધી ધીરજ રાખી જ નથી શકતા, પરંતુ જો એવા ટાણે પણ સ્વામી બાપાએ ધીરજપૂર્વક પોતે બધાયને સાંભળ્યાના છે. એ પારિવારિક પ્રશ્નો હોય કે વ્યક્તિગત મૂંઝવણો હોય કે આધ્યાત્મિક બાબતો હોય કે સામાજિક ગડમથલો હોય કે સંસ્થાકીય સમસ્યાઓ હોય, આ બધાય પ્રકારના એ પ્રશ્નોનું એ સમય કસમય જોયા વગર એ ખૂબ ધીરજપૂર્વક સ્વામી બાપાએ બધાને સમજાવ્યા છે ને પ્રશ્નોનું નિરાકરણ પણ કરેલું છે. તારીખ 18/8/1998 ના રોજ જ તે ન્યુયોર્કની અંદર વેસ્ટ ચેલ્સનમાં
સ્વામી બાપા સાથે એક ગોષ્ઠીમાં વિવેક સાગર સ્વામીએ કેટલાક ઉદાહરણો ટાંકીને કીધું કે 90% શક્તિ છે ને લોકોને સમજાવવામાં અને એમની ગેરસમજ દૂર કરવામાં જાય છે, ત્યારે માંડ 10% જ કામની વાત થાય છે કે કામ થાય છે. તો આવું કેમ થતું હશે? ત્યારે સ્વામી બાપાએ કીધું કે 90% એ થાય છે ત્યારે તો 10% કામ થાય છે, અને આમ જ કામ થાય. તે વિવેક સાગર સ્વામીએ પૂછ્યું, તો ક્યારેક મનમાં એમ ન થઈ જાય કે આ બધામાં તો માળા પકડીને બેસી જઈએ? તે સ્વામી બાપાએ શું કીધું? એ ન થાય, એ જ બ્રહ્મ સ્થિતિ છે. તો જો સ્વામી બાપાને એ મન ધૈર્ય એ ફક્ત બાહ્ય ગુણ નહોતો, પરંતુ એક બાહ્ય સ્થિતિ, એક બ્રાહ્મી સ્થિતિ જે આપણે બ્રહ્મરૂપ થવાનું છે એનો પોતે પર્યાય હતો. અને એ જ ઉચ્ચ સ્થિતિ પર તેઓ પોતે આરૂઢ પણ હતા, અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ તે ઉપર આરૂઢ છે. એકવાર એક વ્યક્તિએ છે ને સ્વામીશ્રીના એક પવિત્ર કાર્યની અંદર બાધા નાખવા માટે છે ને વિકૃતિ ભર્યા ગંદા પ્રયાસો કર્યા. મનગઢંત જૂઠાણાઓ ચલાવ્યા, અપ્રાચાર કર્યો. એટલે એક ભક્ત છે ને થોડાક વ્યાકુળ થઈ ગયા અને સ્વામીશ્રીને કહેવા લાગ્યા કે આ 2 પૈસાનો માણસ આપના માથે આવું કરે એનો અર્થ શું? થોડુંક તમે ઐશ્વર્ય વાપરો ને. શાસ્ત્રીજી મહારાજે રાજ પલટો કર્યો હતો, એમ તમે કંઈક કરો, ઐશ્વર્ય કરો. ત્યારે સ્વામીશ્રીએ શું કીધું? ઉતાવળ શો બહાવરા, ધીરો સો ગંભીર. ભગવાનને સંત ધીરજપૂર્વક વિચારપૂર્વક એમનું કાર્ય કરતા હોય છે. એમનું પેટ મોટું ને એમનું મન પણ મોટું. તો જો એ ભક્તે કીધું, પણ આ શાસ્ત્રમાં તો છે ને કે જે ભક્તનો દ્રોહ કરે એનું પુણ્ય તો તરત પરવારી જાય. પણ અત્યારે તો એવું દેખાય છે કે આવા તો કડે ધડે ફરતા હોય છે. ત્યાં સ્વામી બાપાએ શું કીધું? એ ફરે છે પણ હૈયામાં હોળી લઈને ફરે છે. એ શું કામનું? તો જો સણાદ એ મૌન ધરીને પણ આગળ કીધું કે જો શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પરમહંસો અને સંતોએ ખૂબ ધીરજ રાખી છે. એ જ રીતે આપણે પણ ધીરજ રાખવાની છે. જોગી બાપા કોઈ પ્રસંગમાં કહેતા કે માળા ફેરવો, એમ આપણે પણ છે ને માળા જ ફેરવવાની, આ જ આપણો ધંધો છે. ઘણો વિરોધ હતો છતાં એમને માથે શાસ્ત્રીજી મહારાજે મેખ મારીને એમ ધીરજ રાખીશ, અને ભગવાનની ઈચ્છાથી જ બધું કામ થાય છે. તો જો આ પ્રકારની સમજણ આપણને ગુણાતીત ગુરુવર્યોના જીવન પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે. ખરેખર તો આપણા જીવનની અંદર આજ આપણે શીખવાનું છે. કારણ કે ક્ષણે ક્ષણ પોતાના ગુરુ સમક્ષ આપણે નજર રાખવાની છે. આ જો પ્રમુખ સ્વામીની એક વિશેષતા છે. ગમે એવા સંજોગો ન આવે, વ્યાકુળ નહીં થવાનું. એ આપત્તિઓના આભ તૂટ્યા હોય ને તોય સંજોગોમાં પણ એવામાં પણ ધીરજ અને સ્થિરતા એ રાખવાની છે, અને આપણને એવા મહાન પદાર્થ પાઠ આપી રહ્યા છે. તારીખ 24/9/2002 ગાંધીનગર અક્ષરધામ પર હવે જ્યારે આતંકવાદી હુમલો કર્યો ને ત્યારે સ્વામી બાપા કચ્છમાં ચાલી રહેલા ભૂકંપ એક રાહત કાર્યની મીટિંગમાં પોતે વ્યસ્ત હતા. કારણ કે આપણને પણ ખ્યાલ છે કે 26 જાન્યુઆરી 2002 દિવસે એ કચ્છની અંદર ભારે એવી તીવ્રતા વાળો 7.7 સમથિંગ એવી રીતે ભૂકંપ થયેલો અને બહુ વિનાશક અસરો થયેલી હતી. તો આને આતંકવાદી હુમલામાં સમાચાર મળ્યા, પણ છતાં પણ સ્વામી બાપાએ પોતાની જે સ્વચ્છતા હતી ને સ્વચ્છતા એ ગુમાવ્યા સિવાય બધાને કહી દીધું કે અક્ષરધામમાં આતંકવાદીઓ આવ્યા છે, ઘણી હિંસા થઈ છે, પણ આપણે સૌ ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે વધુ હિંસા ન થાય, ખુવારી ન થાય. અને ગાંધીનગરમાં ચાલી રહેલી જે કાર્યવાહી સાથે તેઓ સતત સંપર્કમાં હતા. અને સ્વામી બાપા જાણતા હતા કે આવા જો સમયે દેશમાં લોકોને જો લાગણી દુખાવાથી આક્રોશ તો સામુકનો વધવાનો છે. એટલે એમને તાત્કાલિક ફોન કરીને છે ને તમામ વર્તમાન પત્રો અને ટીવી માધ્યમમાં શાંતિની અપીલ કરાવડાવી. અને નેતાઓ પણ ભારતભરમાં હિંસા ફાટી નીકળે એ બધી ચિંતાની અંદર તો હતા જ તે, પરંતુ આવા કપરા સંજોગોમાં પણ સ્વામી બાપાએ દાખવેલી એ ધીરજ કે સ્થિરતા કે શાંતિની અપીલ ને લોકોને સુખદ એ પ્રતિસાદ આપ્યો. અને જો એમને એ આતંકવાદીઓ ઉપર પણ એ જ્યાં મૃત્યુ એમને પામ્યા ત્યાં એ પુષ્પવૃષ્ટિ કરી અને કહ્યું કે આવો વિચાર બીજા કોઈને ન આવે. તો હજુ આ પ્રકારની એક જીવન ભાવના એ આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો દ્વારા ખ્યાલ આવે છે. જર્મનીમાં તે આતંકવાદીની એક વૈશ્વિક સમસ્યા માટે યોજાયેલી એક આંતરરાષ્ટ્રીય પરિષદની અંદર તે સ્વામી બાપાના ધીરજના અભિગમને બિરદાવવામાં આવ્યો છે. વિશ્વના નિષ્ણાંતોએ તો કીધું કે અક્ષરધામ રિસ્પોન્સ
એ શબ્દ પ્રયોજ જ કે આતંકવાદી દુર્ઘટના વખતે આવું ધૈર્ય જ તેઓ છે ને યક્ષોચિત ઇલાજ છે. તો જો સ્વામી બાપાના જીવનની અંદર અતિ એક અસામાન્ય ધૈર્યની એક અનેક રાજવીઓ, ધર્મગુરુ હોય કે સામાજિક સંસ્થાઓ હોય એ બધાએ નોંધ લીધેલી છે અને વાક પુષ્પાંજલિ આપી છે અને મનોમન વંદના પણ કરી છે. તો આપણે પણ આ અવસરે છે ને ધૈર્ય મૂર્તિ એ પ્રમુખ સ્વામી મહારાજમાંથી આપણે શીખવાનું છે. જો આપણા જીવનની અંદર આ એક શીખવાની પ્રોસેસ છે અને આ જેટલું વધુમાં વધુ આપણે શીખવાનો પ્રયત્ન કરીશું ને એટલા ભગવાન અને સંત આપણી સાથે રહેશે. જો પ્રમુખ સ્વામી મહારાજના તો આવા ઘણા બધા એ આપણને પ્રસંગો ખ્યાલ આવે, પરંતુ આ બધાય પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે અને જો આ જ પ્રસંગો આપણને એ ખરેખર એ મહંત સ્વામી મહારાજના જીવન પ્રસંગો દ્વારા પણ ખ્યાલ આવે. જેવો પ્રમુખ સ્વામી મહારાજનો જેવો અત્યારે જુવાળ ફાટી નીકળ્યો છે ને, જેવી પ્રતીતિ બધાઈને થઈ રહી છે, ખરેખર એ પ્રમુખ સ્વામી મહારાજ જેવી જ પ્રતીતિ આપણને જોવા મળે છે. કારણ કે એ ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃત 13 કીધેલું છે કે એ ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી લાગતી હોય, પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્વીને વિશે સર્વે પથરા છે, તેમ ચમકમાણા પણ પથરો છે. પણ ચમકપાણનો સહેજ એવો ચમત્કાર કહ્યો, તે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા સાથે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ છે તે મૂર્તિનું જ્યારે જેવ જીવ શ્રદ્ધાએ સહિત પોતે દર્શન કરે તો ખરેખર ઇન્દ્રિયોને ભગવાન સામા તણાઈ જાય છે, ત્યારે સમાધિ થઈ જાય છે. તો જો આપણે એ ભક્તિ ભાવથી અને શ્રદ્ધાથી કાર્ય કરીશું ને તો થશે જ તે. 2-3 પ્રસંગ આપણે મહંત સ્વામી મહારાજના પણ જોઈ લઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં પણ એટલું જ ઐશ્વર્ય આપણને જોવા મળે છે. તારીખ 29/6/2017 એટલાન્ટાની અંદર જ્યારે સ્વામીશ્રી સાથે છે ને સિક્યુરિટીમાં જોડેલી એક ટીમના હેડ સર્જન્ટ હતા જો બ્યુસી. હવે સ્વામીશ્રી પ્રત્યે પોતે ખૂબ લગાવ અને ભાવ થઈ ગયેલો. તો અહીંયા સેવા ચાલુ હતી, એક કંપનીએ તેમને પોતાને ત્યાં આવવાનું કીધેલું, જ્યાં 1 કલાકના $100 મળતા અને 12 દિવસનો આ કોન્ટ્રાક્ટ પણ હતો, પરંતુ આ જો લુસી બ્યુસીએ ના પાડી દીધી. તો સામેની કંપનીએ પૂછ્યું કે તો તમારે કેટલા જોઈએ છે એ તો કયો. ત્યારે ડોક્ટર આ બ્યુસીએ કીધું કે જ્યાં સુધી મહંત સ્વામી મહારાજ છે ને ત્યાં સુધી કોઈ ગમે એટલા ડોલર આપે હું નહીં જાઉં. તો તમે વિચાર કરો કે 9 જ દિવસમાં કેટલું આકર્ષણ, એ પણ સાવ પાછા નવા વિદેશી ઓફિસરને છે. સંસ્કૃતની અંદર તો કહેવાયું છે ને કે સતામ સપ્તપદમ મેત્રમ, એ સંતની સાથે તમે 60 ડગલા ચાલવા માત્રથી મૈત્રી બંધાય છે. એ અનુભવો એ આપણને આ ઓફિસર પાસેથી થયા. બીજું ક્રિકેટ જગતની અંદર પણ જેમનું નામ છે એ આપણને પણ ખ્યાલ છે કે ખરેખર આપણા જીવનની અંદર એ સુનિલ ગાવસ્કર, હવે આ લિટલ માસ્ટર તરીકે ઓળખાતા સુનિલ ગાવસ્કર હવે પોતે પણ મહંત સ્વામી મહારાજના પ્રભાવથી એમને કંઈક દિવ્ય અનુભવનો અનુભવ થયેલો હતો. કપિલ એક ચોથાણી નામનો કેનેડાનો યુવક હવે પોતે સોકી મોબાઈલ ડિવાઇસ મેનેજમેન્ટ કંપની અંદર નોકરી કરે છે. એટલે સ્વામીશ્રીનું તો 15/6/2017 રોજ લંડનમાં સ્વાગત થયું. હવે પોતે લાઈવ દર્શન કરતો હતો ને સ્વાગત સભાની અંદર જ તે હરિકૃષ્ણ મહારાજને લઈને હવે પ્રવેશતા છે ને એમને જોયા સ્વામી બાપાને, એટલે આંખમાંથી તો આંસુ ઉભરાઈ ગયા અને સ્વામીશ્રી પ્રમુખ સ્વામી મહારાજના સ્થાને આજ સુધી તેનું મન સ્વીકારવા તૈયાર નહોતું. પણ આજે તેને એવી અનુભૂતિ થઈ ગઈ જેવી 2014ની સાલની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાની અંદર પધાર્યા હતા ને, તો આજે એ જ હૃદયના એ પ્રતીકનો રણકાર એ પોતે ગુંજી ઉઠ્યો. વિશેષ તો આ કપિલ જ્યારે આ લાઈવ દર્શન કરી રહ્યો હતો તો ત્યારે તેની કંપનીના ડાયરેક્ટર અને બીજા 4-5 વ્યક્તિઓ ભેગા થઈ રહ્યા. ત્યારે સ્વામીના પ્રથમવાર દર્શન કરતા હતા ત્યારે ડાયરેક્ટર બોલી ઉઠ્યા કે યોર ગુરુ ઇઝ ડિવાઇન, ધ ડિવાઇનિટી ઇન હિઝ આઈસ એન્ડ સ્પાર્ક ઓન હિઝ ફેસ આર પ્રાઇસલેસ. આર યુ શ્યોર હી ઇઝ નોટ ધ એન્જલ કમ ડાઉન ઓન ધીસ અર્થ. તારા ગુરુ રહ્યા ને દિવ્ય છે, તેઓની આંખોમાંથી એક દિવ્યતાને ચહેરા પર તેનું તેજ અમૂલ્ય છે અને તે પૃથ્વી પર અવતરેલા એક દેવદૂત તો નથી ને. તો જો આવા અન્ય ગુણભાવી મુમુક્ષુઓને પણ
આવા ચમત્કારો થયેલા છે ને આવા અનુભવો થયેલા છે. સ્વામીશ્રીના આધ્યાત્મિક સૌંદર્યથી પણ અનેક મોક્ષો હોય એ બધા ખેંચાણેલા છે. પરંતુ અનેકને એવા દિવ્ય સ્વરૂપના એ પોતાના ગુરુના પણ આપણને એ દર્શન એમને થતા જોવા મળે છે. ખરેખર સ્વામીશ્રીના જીવનની અંદર આપણને ઘણી બધી વખત હવે તારીખ 12/4/2019 રોજ જ્યારે સ્વામીશ્રી યુએઈના અલમુક્ત એરપોર્ટ ઉપર છે ને વિમાનમાંથી ઉતર્યા એટલે ત્યારે યુએઈના મિનિસ્ટર ઓફ ટોલરન્સ શેખ નયાન જ્યારે સ્વામીશ્રીનું સ્વાગત કરવા માટે હવે પોતે 1.5 કલાક ડ્રાઇવિંગ કરીને પોતે આવેલા અને નિયત સમય કરતા થોડા મોડા પહોંચવાથી છે ને સ્વામીશ્રીને તેઓની માફી પણ માગી. તો આ શેખ નયાને કીધું કે આપને મળવા માટે તું અઠવાડિયાઓ સુધી પણ રાહ જોઈ શકું છું, કારણ કે આપ તો આધ્યાત્મિક પુરુષ છો, આપે તો વિશ્વને ધન્ય કર્યું છે. આ બીજો પ્રસંગ એને થોડાક દિવસ બાદનો 21/4/2019 રોજ હવે જ્યારે શેખ નયાને સ્વામીશ્રીને શાહી મજલિસ એટલે કે જ્યાં મહાનુભાવો માટેનું એક મુલાકાત સ્થળ છે તો એ નિયંત્રિત કર્યા હતા, તો એ મજલિસમાં પણ સ્વામીશ્રીનો હાથ છોડતા જ નહોતા, કારણ કે તેઓના જીવમાં બેસી ગયું હતું કે આ જે પુરુષ મને હાથ પકડીને ભગવાનના ધામમાં લઈ જશે. એકવાર તો તેઓ બોલ્યા પણ ખરા કે આપ મારા ધર્મ ગુરુ તુલ્ય છો, આપે જે બોધ આપ્યો છે ને આપણી જે વાણી છે ને તમારી વિચારો છે એ અનુસરવાની હું ઈચ્છા રાખું છું. તો જો ખરેખર આપણને એટલે જ ત્યાં ભાવને ઉજાગર કરતા પ્રેમાનંદ સ્વામી કહે છે, પ્રેમાનંદ કે નાથ કૃપા કરી ટાર્યો દુઃખ મેરો જન્મ મરણ કો એક ભરોસો શ્યામ ચરણ કો. તો એ મોક્ષની એ પ્રતીતિ આવી જાય ને તેથી બીજો શું પ્રભાવ હોઈ શકે. તો આવી પ્રતીતિ આપણે પણ ખાસ હોવી જોઈએ. ખાસ તો આજના જે તૃતીય દિને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે આપણને જે પ્રમુખ સ્વામી મહારાજ જે મહંત સ્વામી મહારાજને જે આપણી ગુણાતીત ગુરુ પરંપરાને આપણા ઈષ્ટદેવની જે પ્રાપ્તિ થઈ છે ને આ પ્રાપ્તિને વર્ણવી ન શકાય ને એવા પ્રાપ્તિ છે. હવે આપણે એમાં મન કર્મ વચને જોડાવાનું છે. જો સત્પુરુષની અંદર જેટલા વધુમાં વધુ જોડાશું ને એટલું કાર્ય આપણે સારું કરી શકીશું. ખરેખર આપણા જીવનની અંદર જો અહંકાર હોય ને તો અહંકારને પણ સાઈડમાં મૂકી દેવાનો છે, કારણ કે મહાભારતની અંદર એ દુર્યોધન પાસે અહંકાર હતો તો એનો વિનાશ થયો. એ રામાયણની અંદર રાવણ પાસે પણ અહંકાર જ હતો ને એના લીધે જ એનું મૃત્યુ થાય છે. એ વાલી પાસે પણ અહંકાર હતો એટલે જ એનું મૃત્યુ થાય છે. ઘણા બધા એવા અસુરો છે કે અહંકારના લીધે મરી પણ ગયેલા છે. તો આપણા જીવનની અંદર અહમ શૂન્યતા રાખવી ખૂબ જરૂરી છે. બીજું આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે એમની જીવન ભાવના એ આપણને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે કેવી કેવી પરિસ્થિતિ અંદર પધરામણી કરી છે, ક્યાં ક્યાં સુધી પધરામણી કરી છે એ બધું આપણને એ ખબર પડે છે. તો આપણા જીવનની અંદર પણ ખાસ મન કર્મ અને વચને સ્વામી બાપામાં આપણે જોડાવાનું છે અને વિશેષમાં વિશેષ સત્સંગની દ્રઢતા પણ કરવાની છે, કારણ કે આપણને સત્સંગ મળ્યો ને એ જ એક આપણો મોટામાં મોટા ભાગ્યો. પરંતુ હવે આ ભાગ્યને આપણે ઓળખીને એ ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને મન કર્મ વચને જોડાવાનું છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આવા દિવ્ય ગુણો આવે એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.